નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રશિયા અને ઓસ્ટ્રિયાની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વદેશ આગમન। ઓસ્ટ્રિયા પ્રવાસને ગણાવ્યો અત્યંત ઉપયોગી અને ઐતિહાસિક। ભારતીય સમુદાયને કર્યું સંબોધન, કહ્યું લોકશાહી ભારત અને ઓસ્ટ્રિયાને જોડે છે। રાજધાની દિલ્હીમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદી કરશે સંવાદ। આગામી બજેટ મુદ્દે લેવાશે સૂચનો। 23 જુલાઈએ રજૂ કરાશે દેશનું સામાન્ય બજેટ। નીટ પરીક્ષા મુદ્દે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ કર્યો રજૂ। કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યું 23 લાખ પરીક્ષાર્થીઓ પર રીટેસ્ટનો ભાર નાખવો અયોગ્ય। તપાસ માટે 60 તજજ્ઞોની કમિટીની રચનાનો મૂક્યો પ્રસ્તાવ, તો એનટીએ પટના અને ગોધરાના કેન્દ્રોમાં ગેરરીતિની કરી કબૂલાત। દિલ્હીમાં આજથી શરૂ થશે બિમસ્ટેક વિદેશ મંત્રીઓનું દ્વિતીય સંમેલન। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે યજમાની। બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર થશે મંથન। ભારે વરસાદના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યો જળમગ્ન। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પૂરનો પ્રકોપ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। બિહારમાં પણ સ્થિતિ ગંભીર। આસામમાં પૂરથી મળી થોડી રાહત। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળ્યો વરસાદી માહોલ। સુરતના કામરેજમાં 3 ઇંચ, તો સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ। ભરૂચના ઝઘડિયામાં 1/2 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ પડ્યો વરસાદ। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે શેર બજારમાં જોવા મળી દમદાર તેજી। શરૂઆતી કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 80,170 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 72 પોઈન્ટના વધારા સાથે 24,396 પર ખુલ્યો। મેટલ, આઈટી અને ઓટો શેરમાં પણ તેજી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા તેમજ ઓસ્ટ્રિયાની સફળ યાત્રા કરીને આજે સ્વદેશ પરત ફર્યા છે। તેઓએ યાત્રાના પ્રથમ તબક્કામાં રશિયાની અને બીજા તબક્કામાં ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી। તેમણે આ મુલાકાતને ઉપયોગી અને ફળદાયી હોવાનું જણાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક્સ મીડિયા પર જણાવ્યું હતું કે વિયેનામાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવા બદલ તેમજ ઉષ્માભર્યા આવકાર બદલ હું રાષ્ટ્રપતિ તેમજ ચાન્સેલર સહિત તમામનો આભારી છું। વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ભલે દૂર હોય પણ લોકશાહી જેવી ઘણી સામ્યતાઓ બંને દેશને જોડી રાખે છે। 60 साल के बाद एक सरकार को लगातार तीसरी बार सेवा करने का अवसर भारत में मिला है। हमने तो दुनिया में पोस्ट कोविड एरा में चारों तरफ पॉलिटिकल इंस्टेबिलिटी देखी है। ज्यादातर देशों में सरकारों के लिए सरवाइव करना आसान नहीं रहा। સુપ્રીમ કોર્ટમાં આજે નીટ બાબતે મહત્વની સુનાવણી થશે। આ અગાઉ સીબીઆઈએ બંધ કવરમાં તપાસની પ્રગતિ અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે। અગાઉ સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફરીવાર નીટની પરીક્ષા યોજવા માંગતા નથી। ફક્ત આશંકાના આધારે 23 લાખ વિદ્યાર્થીઓ ઉપર ફરીથી પરીક્ષાનો બોજ ન નાખી શકાય। એફિડેવિટમાં સરકારે એમ પણ કહ્યું કે આઈઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવેલા ડેટા વિશ્લેષણમાં કોઈ અસામાન્ય અને સામૂહિક ગરબડી જોવા મળી નથી। ઉપરાંત સરકારે તેના તમામ મુદ્દા માટે 7 સભ્યની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને। તો એનટીએએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું હતું કે પટના અને ગોધરાના સેન્ટરમાં ગરબડ થઈ છે, પરંતુ આ સેન્ટરના કેન્ડિડેટની તપાસ કરતા
જાણ થઈ કે તેની અસર પરીક્ષા પર પડી નથી અને તેના કારણે પરીક્ષાની શુદ્ધતાને કોઈ અસર નથી. હાલ અમારા સંવાદદાતા વિકાસ સારથી આ અંગે માહિતી આપી રહ્યા છે. આવો જોઈએ. प्रवेश लेने के बाद भी इसकी पहचान हो पाई तो उसका दाखिला तुरंत रद्द कर दिया जाएगा, किसी भी स्टेज पे चाहे वो प्रक्रिया में शामिल हो. तो यहाँ पर ये एक तरीके की वार्निंग भी है. जिन्होंने गलत तरीके से नंबर हासिल अगर किए भी हैं तो वो सतर्क रहें कि उनका दाखिला कभी भी रद्द किया जा सकता है. ये कैसे पता चलेगा? ये सीबीआई जांच के बाद पता चलेगा, क्योंकि सीबीआई की जो स्टेटस रिपोर्ट है वो सीलबंद लिफाफे में है. क्या सीबीआई ने जो इसमें साजिश करता थे, जैसे सेंटर पर कहीं पे टीचर्स थे, इनमें क्या स्टूडेंट्स को भी आइडेंटिफाई कर पाई है सीबीआई? अगर सीबीआई उन लोगों को आइडेंटिफाई कर लेती है तो जाहिर है केंद्र के हलफनामे के अनुसार उनके दाखिले रद्द कर दिए जाएंगे और उन पर आगे के समय के लिए भी कार्रवाई कर दी जाएगी. जैसे एनटीए ने अनफेयर मीन्स के लिए बहुत सारे स्टूडेंट्स का परिणाम रोका है, 153 के आसपास स्टूडेंट्स का रिजल्ट रोका गया है, कुछ को 3 साल के लिए बैन किया गया है. तो इस तरह की कार्रवाई सीबीआई जांच के बाद साफ हो पाएगा कि क्या स्टूडेंट्स आइडेंटिफाई हो पाए हैं जिन्होंने इन 2 सेंटर्स पर गड़बड़ियों का फायदा लेकर के किसी तरह से नंबर पाए हैं. अब बात करते हैं सीबीआई की. आपने कहा कि તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આજે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. આ બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટને સંલગ્ન ચર્ચા કરવામાં આવશે. તેમજ આ ચર્ચામાં નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરી તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેશે. આગામી 22 જુલાઈએ સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરશે. એનડીએના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે. અરવિંદ કેજરીવાલે આબકારી નીતિમાં મની લોન્ડરિંગ મુદ્દે ઈડી દ્વારા જાહેર કરવામાં આવેલા સમન્સને પડકાર્યા છે. તો ગતરોજ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગેની સુનાવણી 15 જુલાઈ સુધી ટાળી દીધી હતી. આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર બિમસ્ટેક વિદેશ મંત્રીઓના સંમેલનની યજમાની કરશે. 11 અને 12 જુલાઈ એમ 2 દિવસીય રિટ્રીટમાં બિમસ્ટેક દેશોના વિદેશ મંત્રીઓની યજમાની ભારત કરશે. આ શિખર સંમેલન જૂથના સભ્યોને બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, કનેક્ટિવિટી, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની તક પૂરી પાડશે. ઉત્તર ભારતમાં વરસાદથી પૂરના કારણે પરિસ્થિતિ વણસી છે અને સીતાપુર, અયોધ્યા અને શ્રાવસ્તીમાં નદીઓના જળસ્તર વધ્યા છે. તેમજ ડૂબવાની ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અસરગ્રસ્ત શ્રાવસ્તી જિલ્લાની મુલાકાત લેવાના છે. ઉત્તર પ્રદેશમાં પીલીભીત અને લખીમપુર ખીરીમાં એરલિફ્ટ કરીને પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. તો નેપાળમાં ભારે વરસાદને કારણે તેમજ બિહારમાં વરસાદને કારણે કોશી નદીમાં ભારે પૂર આવ્યું છે અને તેના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ દરેક જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો એનડીઆરએફની 5 ટીમ પણ રવાના કરવામાં આવી છે અને 1 ટીમ પટનામાં રિઝર્વ રાખવામાં આવી છે. તો બીજી તરફ અસમમાં વરસાદથી રાહત છે, પરંતુ બ્રહ્મપુત્ર, બુર્દી, દિહિંગ અને દિસાંગ નદીઓ ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે. આસામમાં પૂરથી મૃતકાંક 84નો થયો છે. जो नदी किनारे के गांव हैं वो उनमें भी बाढ़ का पानी कल रात को घुस गया है. बताया जा रहा है कि कई जो घर हैं वो कोसी के कटाव के कारण नदी में समा गए हैं. तो ऐसी स्थिति को देखते हुए एसडीआरएफ की टीम पहले से तैनात की और कटाव को रोकने के लिए जिला प्रशासन के द्वारा लगातार काम किया जा रहा था. इस बीच में अब एनडीआरएफ की टीम भी लोगों की मदद के लिए उतर गई है, जिनके पास पहले से मोटर बोट है और जो जरूरी सामान है खाने पीने की, पीने के पानी की और इसके अलावा मेडिकल भी जो सामान है वो भी उनके पास में है. जो जिला प्रशासन है उसकी कोशिश ये है कि जो ज्यादा बाढ़ प्रभावित इलाके हैं और वहां से लोगों को निकाल करके सुरक्षित स्थानों पर पहुंचाया जा सके. अलग अलग जिलों में जो कैंप हैं वो बनाए गए हैं जहां लोगों के रहने के, खाने पीने के और मेडिकल की सुविधा प्रोवाइड की जा रही है. इसके अलावा जो जिला प्रशासन है वो सभी जिलों के हाई अलर्ट पर है. इस पूरे ऑपरेशन की जो कमान है वो खुद मुख्यमंत्री देख रहे हैं. मुख्यमंत्री नीतीश कुमार पूरे जो ऑपरेशन चल रहा है इसको देख रहे हैं. इसके अलावा भी जो एनडीआरएफ की टीम जिसको पटना से कल रवाना किया गया था उसको खास हिदायत दी गई है कि किस तरह से
लोगों को बचाना है और किस तरह से उनको सुरक्षित स्थान पर पहुंचाना है। ગઈકાલની સરખામણીમાં આજે શેર બજારમાં દમદાર તેજી જોવા મળી હતી। શરૂઆતી કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 80,170 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 72 પોઈન્ટના વધારા સાથે 24,396 પર ખુલ્યો હતો। આ સાથે જ મેટલ, આઈટી અને ઓટો શેરમાં પણ તેજી જોવા મળી રહી છે। ટાટા સ્ટીલ, મારુતિ, ટીસીએસ અને ટાટા મોટર્સના શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ઓટોના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના કામરેજમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સુરત શહેરમાં 1.5 ઇંચ અને 84માં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદના 25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે રાજ્યમાં 40 લાખ હેક્ટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। लिए दिया गया है एंड जो सौराष्ट्र कच्छ है उसमें भी हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है आइसोलेटेड प्लेसेस में। और आपका जो गुजरात रीजन में डे 2 से डे 4 तक आपका हेवी रेनफॉल का वार्निंग है। इसमें आइसोलेटेड प्लेसेस में जो डे 2 में आपका सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग भी है, और डे 1 डे 2 दोनों दिनों में थंडरस्टॉर्म का भी वार्निंग है दोनों रीजन के लिए। तो गुजरात रीजन में आपका वलसाड, नवसारी, तापी, डांग, सूरत, भरूच, खेड़ा, आनंद, अहमदाबाद, इसमें वेरी हेवी रेनफॉल का संभावना है। और बाकी जो रिमेनिंग गुजरात रीजन में है, बाकी जो डिस्ट्रिक्ट है हेवी रेनफॉल का चेतावनी दिया गया है। જીએમઈઆરએસમાં ફી વધારા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાલીઓ તરફથી અમને રજૂઆત મળી છે। 1 સપ્તાહમાં ફરી ફી વધારા બાબતે સમીક્ષા કરવામાં આવશે, સાથે જ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી નવો ફી વધારો અમલી રહેશે। જ્યાં સુધી વાતચીતના અંતે યોગ્ય નિષ્કર્ષ ના નીકળે ત્યાં સુધી આ વાત ચાલુ છે, પરંતુ સરકાર આ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા નિર્ણય લેતી આવી છે। અને આની અંદર પણ તમે આખું આ જે જોશો તો દરેકે દરેક જગ્યાએ જ્યાં આગળ સોસાયટીની વ્યવસ્થા અથવા તો સરકારી સિવાયની બાકીની વ્યવસ્થાઓ જે છે કે જેની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને મેડિકલ સીટો વધે, એના માટે જે તે સરકારોએ પોતે એક સોસાયટી હેઠળ અથવા તો અલગ અલગ સોસાયટીઓ બનાવીને મેડિકલ કોલેજો બનાવી છે। ત્યાં આગળ ફીનો દરો પણ દરેક જગ્યાએ અલગ અલગ છે। જ્યાં સુધી નવો નિર્ણય ના થાય ત્યાં સુધી આગળનો કાગળ ચાલુ રહે છે, આગળનો પરિપત્ર ચાલુ રહે છે, અને ચર્ચાના અંતે જે પણ કોઈ વાટાઘાટોના અંતે જે કોઈ પણ નિર્ણય હોય એનો પરિપત્ર કરવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં વરસેલા વરસાદ અને ખેડૂતોના વાવણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યમાં અત્યાર સુધીમાં 25% વરસાદ વરસ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 40 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ લગભગ બધા તાલુકાઓમાં વાવણી લાયક અને વાવણીથી પણ વધારે ક્યાંક અતિવૃષ્ટિ જેવી પણ પરિસ્થિતિનું સર્જન થયું છે, પરંતુ એકંદરે ખેડૂત વર્ગને અને ખેડૂત કૃષકોને ખૂબ રાહત પોતાની ખેતી માટે થાય એવો વરસાદ સમગ્ર રાજ્યની અંદર વરસી ચૂક્યો છે। એની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 223.37 મિલીમીટર જેટલો વરસાદ, જે સરેરાશ વરસાદના 25.30% જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે। કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે। મગફળીમાં 14.09, કપાસમાં 18.60, તેલીબિયામાં 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે।
મુખ્યમંત્રીએ રાજકોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દાઓની લેખિત રજૂઆત કરી હતી, જેમાં જવાબદાર સભ્યો સામે કાર્યવાહી કરવા અને પરિવારે સૂચેલ સભ્યોની કમિટી બનાવવા અને ભારતીય ન્યાય સંહિતા મુજબ મૃત્યુદંડની માંગ સહિત અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. આજ 1.5 મહિનો થઈ ગયો તે પછી અમને એને બોલાયા અને આજે આપણે ગયા, પણ તોય કહે છે કે અમે તો હારે છે. આપણી આ માંગણી છે, એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે. એ નહીં થાય તો અમે યાત્રા કાઢશું, રાજકોટથી અહીંયા લગી હાલીને આવવાની યાત્રા કાઢશું, મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી. સરકારને આ વહેલામાં વહેલું 6 મહિનામાં નહીં કરે તો 6 મહિના લગીમાં અમે ગમે ત્યાં યાત્રા કાઢશું. सुप्रीम कोर्ट के रिटायर्ड जस्टिस, एक गुजरात हाई कोर्ट के रिटायर्ड चीफ जस्टिस, 2 गुजरात हाई कोर्ट के रिटायर्ड जस्टिस और एक सिटी सिविल कोर्ट के रिटायर्ड जस्टिस की एक न्यायिक कमेटी बने और वो उनकी निगरानी में ये जो पूरा गेम जोन का जो केस है उसकी पूरी इंक्वायरी हो सीएम साहब से, और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बख्शा नहीं जाएगा. हर्ष भाई संघवी ने भी ये बोला कि किसी को भी बख्शा नहीं जाएगा. આણંદ ખાતે સાંસદ મિતેશ પટેલનો સત્કાર સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર સહિતના મહાનુભાવો તેમજ ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે ભારતની જનતાએ એમને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે, ત્યારે અમારો આણંદ શહેર આજે આણંદ વિધાનસભા તરફથી સતત બીજી વખત અહીંયાના સાંસદશ્રીને ચૂંટીને જ્યારે મોકલ્યા છે, ત્યારે અમારા મતદારોને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, જે પ્રેમ આપ્યો છે અને 1 લાખથી વધુ કરતાં અમારા સંસદ સભ્ય શ્રી મિતેશભાઈને જીતાડ્યા છે, ત્યારે મતદારોનો અભિવાદન કરવાનો આજે અમે એક સોનેરી મોકો મેળવ્યો છે. મહેસાણાના વિસનગર ખાતે સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓથી માંડીને તમામને અભિનંદન પાઠવ્યા હતા, તો સાંસદ હરિભાઈ પટેલે પણ જંગી લીડ અપાવવા બદલ સૌનો આભાર માન્યો હતો. તમામ ગામોમાં મોટાભાગના મંદિરોમાં દેવદર્શન કરવાનો મોકો મળ્યો અને આશીર્વાદ લેવાનો મોકો મળ્યો અને એના પરિણામ રૂપે ગૌરવભરી આ લીડ આપણને મળી, વિજય મળ્યો અને આ વિસ્તારનો વિકાસ થાય, મહેસાણા લોકસભાના વિસ્તારનો વિકાસ થાય, વિસનગર વિધાનસભાનો વિકાસ થાય. એમાં કાર્યકર્તાઓ, આમાં આખી લોકસભાના સૌ કાર્યકર્તાઓના આગેવાનો, પ્રજાજનો ગૌરવ લઈ શકે એવા કામ કરવાની મારી તૈયારી છે. ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત સાંસદ ધવલ પટેલે ડાંગની સૌથી મોટી એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓની તબિયતની પૃચ્છા કરી હતી, તેમજ સિવિલ હોસ્પિટલમાં જોઈતી સુવિધાઓ વિશે સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને તમામ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. યાત્રાધામ અંબાજી ટોપ 10 ધાર્મિક પ્રવાસન સ્થળમાં બીજા સ્થાને રહ્યું છે, જ્યાં વર્ષ 2023-24ની ગણતરી મુજબ 185.21 લાખ પર્યટકો પહોંચ્યા હતા. અંબાજી ખાતે સતત યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, તેમજ ભાદરવી પૂનમના સૌથી મોટા મેળામાં પણ યાત્રાળુઓ માટે સુંદર આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આગામી સમયમાં પણ દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે. જે કંઈ ભક્તજન આવે
એને આવે ને એની જે કંઈ અરજી હોય મા પાસે એ માતાજી પૂર્ણ કરે જ છે ને આ પરંપરાઓ અહીંયા વર્ષોથી છે અને અહીંયા જે વ્યક્તિ કે જે ભક્તજન છે એ મા પાસે આવે છે ને એનું મનોકામના પૂર્ણ આવે છે એટલે એકબીજાને કહે અને બીજો ત્રીજાને કહે એવી રીતે પણ આવે ને ભક્તજન પણ આવે ને મહારાષ્ટ્ર રાજસ્થાન એ યુપી એમપી અને પંજાબથી પણ લોકો અહીંયા માતાજીમાં આવે છે. સમગ્ર વિશ્વનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ગણાય એ પ્રકારનો લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. તો મોટી સંખ્યામાં લોકો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા રાત્રે પણ જે 7:30-8 વાગે થાય છે તો એ ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. એના કારણે અનેક આકર્ષણો ઉમેરાયા છે. તો કુંભારિયા જૈન તીર્થ પણ છે અંબાજીમાં નજીકમાં. આમ અંબાજી માતાનું જે હૃદયસ્થાન આ બધા નવા આ જે જુદા જુદા આકર્ષણો વધ્યા છે એને કારણે લોકો અહીં આવતા થયા છે અને રોકાતા થયા છે. 1 સ્ટે 2 સ્ટે આ રીતે કરે છે. તો આના કારણે અંબાજીમાં દિન પ્રતિદિન યાત્રાળુઓ વધી રહ્યા છે. 12 માસ અહીંયા ભીડ હોય જ છે. અમારે ઘણા લોકોને માનતા બાધા પૂરી થાય છે અને સૌથી વધારે સારું એવું છે કે આ મંદિરનું બધા પર શ્રદ્ધા બહુ જ છે. બધાની બહુ વધારે શ્રદ્ધા પડે છે. અહીંયા કોઈ બી માનતા કરે છે બધી પૂરી થાય છે અને એ શ્રદ્ધાળુ બધા સુખ શાંતિથી અહીંયા દર વર્ષે ભાદરવી પૂનમના જે આવે છે ત્યાંમાં મિનિમમ આપણે કહીએ તો 20 થી 21 લાખ પબ્લિક હોય છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયા બાદ દૂધિયા દેવનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે આદિવાસીઓ કળશમાં દૂધ ભરીને તેને ખાડો ખોદીને પધરાવે છે અને તેના દ્વારા આગામી સમયમાં કેવો વરસાદ વરસશે તેનો વર્તારો જાણે છે. છોટાઉદેપુર જિલ્લાના સિહાદા ગામમાં દૂધિયા દેવની પૂજા વિધિ બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલું નિંદામણ પણ કાઢવામાં આવે છે. દૂધિયા દેવની પૂજા વિધિ દરમિયાન 2 વ્યક્તિ વાઘ અને બિલાડી બને છે અને આ ઉત્સવ દ્વારા વન્ય પ્રાણીઓને નુકસાન ન કરવાનો પણ સંદેશો આપવામાં આવે છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે કૃષિ સખીઓની પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં કરશનભાઈ માળીએ પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અમને અહીંયા 3 દિવસથી તાલીમ આપવામાં આવે છે. પહેલા તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને 3 દિવસથી આ શીખવાડવામાં આવ્યું. બીજામૃત, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન, ભેજ અને સહસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું. અમને તેના વિશે તેને કેવી રીતે બનાવવું તે બધું શીખવાડવામાં આવ્યું. હવે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમજમાં આવ્યું. અમે અમારા ગામમાં, ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે અમે મહેનત કરીશું. દેશી ગાયના આધારે, આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન, અને અંદર આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે, અને એ રીતે કરીએ છીએ. અને જીવામૃત અને ઘન જીવામૃત ડીયુબના રૂપમાં આપી અને કર્યું તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે. મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૃક્ષારોપણની પહેલને અનુસરવામાં આવી છે અને શાળાના દરેક વિદ્યાર્થીના જન્મદિવસે કેક કટિંગના બદલે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણનું જતન જરૂરી છે. સાથે જ તેમણે શાળાને આ પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા. प्रधानमंत्री ने जो 5th ऑफ जून एक बहुत ही इम्पोर्टेंट इनिशिएटिव लिया है कि एक पेड़ माँ के नाम, उसी इनिशिएटिव को मद्देनज़र रखते हुए इस साल हम दिल्ली वर्ल्ड पब्लिक स्कूल में सभी मदर्स के नाम एक पेड़ लगाने जा रहे हैं. हमने बच्चों के बर्थडे के ऊपर बच्चों से रिक्वेस्ट की है कि आप एक पेड़ स्कूल के कैंपस में या स्कूल के कैंपस के बाहर भी एक पेड़ लगाएंगे. 140 करोड़ जनता दर वर्षे પોતાના જન્મદિવસે આજે ઉજાડવા વૃક્ષારોપણ કરે તો આખો દેશ હરિયાળી બની શકે એમ છે. ત્યારે આ સ્કૂલને હું ધન્યવાદ આપું છું કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે આહ્વાન કર્યું એને ઝીલી અને પોતે અપનાવ્યું અને તમામ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. मोदी जी के आह्वान पर एक पेड़ माँ के नाम, हम इस तहत DWPS के बच्चे अपने जन्मदिन पर हर एक बच्चा एक पेड़ माँ के नाम लगाएगा. हमारा मोटो है
ગ્રીન મોરબી, ક્લીન મોરબી। ડાંગમાં પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમ તેરા તુજકો અર્પણમાં નાગરિકોને તેમની ખોવાઈ ગયેલી કે ચોરાઈ ગયેલી માલમત્તા પરત કરવામાં આવી હતી। લોકોની ખોવાઈ ગયેલી વસ્તુઓની ફરિયાદ સંદર્ભે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ ₹79,490ની કિંમતના 6 મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા। તેમજ સાયબર ફ્રોડ દ્વારા નાણાકીય ફ્રોડ થયા હોય તેના ₹1,93,321 પણ પરત કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયા બાદ દૂધિયા દેવનો ઉત્સવ ઉજવવામાં આવે છે। પરંપરાગત રીતે આદિવાસીઓ કળશમાં દૂધ ભરીને તેને ખાડો ખોદીને પધરાવે છે અને તેના દ્વારા આગામી સમયમાં કેવો વરસાદ થશે તેનો વર્તારો જાણે છે। છોટાઉદેપુર જિલ્લાના સિહાદા ગામમાં દૂધિયા દેવની પૂજા વિધિ બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલું નિંદામણ પણ કાઢવામાં આવે છે। દૂધિયા દેવની પૂજા વિધિ દરમિયાન 2 વ્યક્તિ વાઘ અને બિલાડી બને છે અને આ ઉત્સવ દ્વારા વન્ય પ્રાણીઓને નુકસાન ન કરવાનો પણ સંદેશો આપવામાં આવે છે। હજારો સાલ 500 સાલ જ્યારથી આ પ્રકૃતિને જ્યાં ગામ વસેલું હોય ત્યારથી આ દૂધિયાનો તહેવાર મનાવ્યા છે। દૂધિયાનો તહેવાર દૂધથી એનું માપણી કરવામાં આવે લોટો મૂકીને અને જમીનમાં પાછું એ કરવામાં આવે ત્યાંથી કાઢવા અને એના પરથી આપણને ખબર પડે 2 લોટા ભરવામાં આવે 2 દૂધિયા છે નાનો અને મોટો। તો મોટા દૂધિયા આગળનો શરૂઆતનો વરસાદ કેવો છે તે અનુમાન છે। જમીનમાં પાણી દૂધ મૂકીને પાછું કાઢીએ તો દૂધ કેટલું લોટામાં રહે એના પરથી ખબર પડે કે લોટો જેટલો ને તેટલો ભરાય તે સમજવાનું કે સારો વરસાદ રહે। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માનનારો સમાજ છે અને આ પ્રકૃતિ પૂજા સાથે સંકળાયેલો જે દૂધિયા દેવનો તહેવાર જે છે એ આજે સિહાદા ગામમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે। આદિવાસી સમાજની માન્યતા રહી છે કે દૂધિયા દેવ સમક્ષ વરસાદ કેવો વરસશે તેની આગાહી કરવામાં આવતી હોય છે અને આગાહી માટે ગાયના દૂધને ખાડામાં રેડીને ફરી તેનો માપ કરવામાં આવતો હોય છે અને આ આગાહીના આધારે વરસાદ કેવો વરસશે તેની લોકો ખાતરી કરતા હોય છે। અગાઉના વર્ષોમાં કરેલી ખાતરી મુજબ વરસાદ પડ્યો હોવાથી આ જે અનુમાન છે અનુમાનને આખું ગામ માન્ય રાખતું હોય છે। આજે જે સિહાદા ગામ છે સિહાદા ગામ દૂધિયા દેવની ઉજવણી કર્યા બાદ આવતીકાલથી ખેતરોમાં નિંદામણનું કામ શરૂ કરશે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર। સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે વ્યાજખોરી કરનારાઓ સામે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ મથકોના વડા તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વ્યાજખોર સામે કોઈ પણ ફરિયાદ હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા સહિત જે તે વ્યાજખોર સામે પગલાં ભરવાની બાંહેધરી આપી હતી। સતત બીજી વાર ઇંગ્લેન્ડ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું છે। ગઈકાલે જર્મનીમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે નેધરલેન્ડને 2-1થી માત આપી હતી। એવું પહેલીવાર બન્યું છે કે ઇંગ્લેન્ડ બહાર રમાયેલી કોઈ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચ્યું હોય। આગામી રવિવારે ઇંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે ફાઇનલ મેચ રમાશે। આ પહેલા ઇંગ્લેન્ડ 1966માં યુરો કપ જીત્યું હતું। 2020માં પણ ઇંગ્લેન્ડ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો। ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં ગઈકાલે ત્રીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતે 23 રન સાથે મેચ જીતી હતી અને 5 મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે। ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા। જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી। આ સાથે સમાચાર અહીં જ સમાપ્ત થાય છે। મને આપશો રજા। નમસ્કાર।